नमस्कार, मैं प्रज्ञांशु गुप्ता। मैं आज आया हुआ हूँ श्रीजी फार्म में, जिसका तालुका है बायर, डिस्ट्रिक्ट अरवली। ये हमारे एक फार्मर हैं जो आज कोलंबा की हार्वेस्टिंग कर रहे हैं। सर, एक बार अपना नाम नंबर के साथ में परिचय दीजिए सर। मारू नाम पटेल कालिदास सोहाभाई, नरसीपुर हूँ वतनी छू। मारो मोबाइल नंबर 94 275 97 420 है। जी, तो ये आप आज कोलंबा कितने दिन पे निकाल रहे हैं सर? नर्स आज मैं कोलंबो वायु तू जी। ये आज एक्जेक्ट 90 દિવસે હું એનું ગોળવાનું કામ ચાલુ કર્યું છે। अच्छा, तो इसका साइज कैसा निकल रहा है अभी? કોલંબોમાં સાઈઝ સારી જ છે અને પ્રોડક્શન ભાઈ સારું છે। अच्छा, तो और इसकी चमक कैसी आ रही है अभी? કોલંબોમાં શાઇનિંગ સારી હોય છે, જેના કારણે માર્કેટમાં ફટાફટ એનું વેચાણ થતું હોય છે। जी, तो ये जो फार्म है ये अवर ट्रेडिंग के ऑनर समीर भाई का है। हाँ, समीर भाई का है ये। हाँ जी, हाँ जी, ठीक है। ये आप देख सकते हैं, शाइनिंग और साइज भी प्रॉपर अच्छा आया है। तो 3 વર્ષ પહેલા અમે આમાં લોકર વાવતા હતા, પછી 400 મન થી ઉપર લોકર બિલકુલ નતું થતું અમારે। ગમે એટલી ટ્રીટમેન્ટ કરીએ તો 400 450 મન થી ઉપર નતું થતું। જ્યારે 2-3 વર્ષથી અમે કોલંબો ચાલુ કરી છે। અહીંયા કોલંબોમાં પ્રોડક્શન લગભગ 500 પ્લસ નીકળે છે, 550 પ્લસ જાય છે અને શાઇનિંગ બી સારી, લોકર કરતા શાઇનિંગ બી સારી હોય છે। એટલે આપણે જ્યારે સ્ટોરેજમાં મૂકીએ અને વેપારીઓ જોવા માટે આવે તો એક જ નજરે અમને આ બટાકો ગમી જતો હોય છે। એટલે વેચવામાં તેના પૈસા પણ સારા મળતા હોય છે અને એનો ઝડપી નિકાલ બી થઈ જતો હોય છે। जी, तो आप इस वीडियो के माध्यम से गुजरात के किसान भाइयों को क्या कहना चाहते हैं? ગુજરાતના કિસાન ભાઈઓને મારી તો કહેવાની ઈચ્છા એટલી જ થાય છે કે જો બટાકાનું વાવેતર કરવું હોય તો કોલંબોનું કરાય, કારણ કે તેમાં શાઇનિંગ, ભાવ, પ્રોડક્શન બધું જ સારું રહેશે। એટલે ખરેખર બટાકો વાવવો હોય તો કોલંબો વવાય। बहुत बहुत धन्यवाद कालिदास जी आपका।